હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીંબુ અને મરચાંનું અથાણું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. ચોમાસાની સિઝનમાં લીંબુ ખૂબ જ આવતા હોય છે માર્કેટમાં. તો આજે આપણે લીંબુ અને મરચાંનું અથાણું બનાવીશું. લીંબુ અને મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે અને 100 ગ્રામ તીખા મરચાં લીધેલા છે, જે આ રીતે લાંબા આવે છે. તેનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. જ્યારે પણ તમે લીંબુ અને મરચાંનું અથાણું બનાવતા હોય અને જો તમે તે ફ્રીજમાં રાખેલા હોય તો તમારે તમે 1 થી 2 કલાક પહેલાં કાઢી લેવા, જેથી તેમાંનો ભેજ ઉડી જાય, અને ત્યાર પછી તેને એક સારા કપડાથી લૂછી લેવા, જેથી તેમાં ભેજ જરા પણ ન રહે. હવે આપણે લીંબુ અને મરચાંને કટ કરી લઈશું. સૌથી પહેલાં મેં અહીં એક બાઉલ લીધેલું છે. આપણે પહેલાં મરચાંને કટ કરી લઈશું. આ રીતે લાંબા ચીરા કરી લઈશું. તમારે જે સાઈઝના રાખવા હોય તે સાઈઝના તમે રાખી શકો છો. અહીં મેં 4 ફાડા કરી લીધેલા છે. આપણે બધા મરચાંને આ રીતે કટ કરી લઈશું. જો તમને વધારે તીખું પસંદ ન હોય તો તમે તેમાંના બીજ કાઢી શકો છો. મેં અહીં બધા મરચાંને કટ કરી લીધેલા છે. હવે આપણે લીંબુને પણ કટ કરી લઈશું. આપણે લીંબુને 4 ભાગમાં કટ કરીશું. તમારે જો મોટી સાઈઝ રાખવી હોય તો તમે તે પ્રમાણે પણ કટ કરી શકો છો. આપણે લીંબુમાંથી બિયા કાઢી લેવાના રહેશે. જો બિયા અંદર રહેશે તો તમારું અથાણું કડવું બની જશે. આ રીતે મેં 4 કટ લગાવી દીધેલા છે. આ જ રીતે આપણે બધા લીંબુને કટ કરી લઈશું. જો તમારે નાના પીસ રાખવા હોય તો તમે 8 ભાગમાં પણ કટ કરી શકો છો. મેં અહીં બધા લીંબુને કટ કરી લીધેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ અથાણા માટે મસાલા કરીશું. સૌથી પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું. મીઠું થોડું આમાં ચડિયાતું રહેશે. તમે કોઈ પણ અથાણું બનાવતા હોય ત્યારે મીઠું થોડું વધારે જ લેવાનું રહેશે. ત્યાર પછી તેમાં આપણે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું. ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી વરિયાળી ઉમેરીશું. વરિયાળીને મેં અધકચરી વાટી લીધેલી છે. ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી જેટલો રાઈનો બોરો ઉમેરીશું. તેને મેં અધકચરો વાટી લીધેલો છે. તમારી પાસે જો રાઈનો બોરો ન હોય તો રાઈને થોડી શેકી અને થોડી મિક્સરમાં ક્રશ કરીને લઈ શકો છો. ત્યાર પછી મરીનો પાવડર ઉમેરીશું. 1/2 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું. ત્યાર પછી તેમાં આપણે તેલ ઉમેરીશું. મેં અહીં મગફળીનું તેલ લીધેલું છે. તેને મેં થોડું ગરમ કરી અને ઠંડુ કરી લીધેલું છે. તમે જે તેલ ખાતા હોય તે લઈ શકો છો, પણ અથાણામાં જો મગફળીનું તેલ હોય તો તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. આપણે પહેલાં 1 ચમચી ઉમેરીશું. આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરીશું, જેથી એકદમ સરસ બધું મિક્સ થઈ જાય. આમાં તેલની જરૂર ખૂબ ઓછી રહે છે. જો તમને વધારે તેલ પસંદ હોય તો 1 ચમચી વધુ પણ લઈ શકો છો. ટેસ્ટ તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો. આ આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જો તમને અમારી રેસીપી પસંદ પડે તો તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે આ અથાણાને 1 થી 2 દિવસ માટે
એમનેમ ઢાંકીને રહેવા દેવાનું છે. ત્યાર પછી તમારે તેને બોટલમાં ભરી લેવાનું અને ફ્રીજમાં રાખી દેવાનું છે. જ્યારે લીંબુ એકદમ સરસ સોફ્ટ બની જાય ત્યાર પછી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે આપણું ખાટું અને તીખું લીંબુ મરચાંનું ટેસ્ટી અથાણું. તમે આ રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરશો. આપણે હવે તેને 4 થી 5 દિવસ માટે ઢાંકીને રહેવા દઈશું. ત્યાર પછી તેને બોટલમાં ભરવાની રહેશે. મેં અહીં અથાણાને બોટલમાં ભરી દીધી છે અને તેનું ઢક્કન પણ બંધ કરી દીધેલું છે. તમારે દિવસમાં એક વખત આ રીતે અથાણાને ઉપર નીચે કરી લેવાનું છે, અથવા તો તમે ચમચીની મદદથી પણ ચલાવી લેવાનું રહેશે. દિવસમાં એક વખત તમારે ઉપર નીચે અથાણું કરતું રહેવાનું, જેથી અથાણું એકદમ એકસરખી રીતે મિક્સ થતું રહે. ચાર થી 5 દિવસ પછી આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે. આ અથાણું તમે દાળ ભાત અને શાક રોટલી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણું લીંબુ મરચાંનું ટેસ્ટી અથાણું.